માંડવી નગરપાલિકા દ્વારા ગતરોજ સવારે 10 કલાકે આશાપુરા માતાના મંદિરથી હર ઘર તિરંગા પદયાત્રા કાઢવામાં આવી હતી। આ પદયાત્રાનું પ્રસ્થાન માંડવી તાલુકા પ્રમુખ હમીશાબેન રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસકર્મીઓ, ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ તેમજ વિવિધ સરકારી ખાતાના કર્મચારી, અધિકારી, સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સભ્યો, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા પદયાત્રામાં આનંદ ઉલ્લાસભેર જોડાઈને દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળે કર્યું હતું। આ પદયાત્રા આશાપુરા માતાના મંદિરથી પ્રસ્થાન કરી મુખ્ય બજાર થઈ વલ્લભવડ ખાતે વલ્લભભાઈની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરી સુપડી વિસ્તાર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગાયત્રી પરિવારના ગાયત્રી દીદીએ વ્યસન મુક્તિ અંગે શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે માંડવી તાલુકા પ્રમુખ હમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણભાઈ સી આટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલ રબારી, નગર મહામંત્રી શાલિની શાહ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જગદીશ પારેખે હર ઘર તિરંગા પદયાત્રા અંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જેમાં માંડવી તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર, પીઆઈ જયસવડી, વિવિધ ગામોના સરકારી કર્મચારીઓ, ગામના નગરજનો તથા વિવિધ મોરચાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માંડવી નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા પદયાત્રા આયોજિત કરવામાં આવી, જેમાં પોલીસ કર્મચારીઓ, ફોરેસ્ટ, માંડવી નગરપાલિકાનો સ્ટાફ, સંગઠન પ્રમુખ, ગામના અગ્રણીઓ, શિક્ષકગણ, વહાલા બાળકો હાજર રહ્યા હતા અને આ તિરંગા યાત્રાને ભવ્ય પદયાત્રા તરીકે તિરંગા યાત્રા બનાવવા બદલ હું માંડવી નગરપાલિકા પ્રમુખ દિલથી આભાર વ્યક્ત કરું છું।